मंगलम भगवान वीरमंगलम गौतम प्रभु मंगलम શૂલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. નિર્જરા તત્વમાં 6 પ્રકારના બાહ્ય તપ થઈ ગયા પછી 6 પ્રકારના અભ્યંતર તપમાં પહેલું છે પ્રાયશ્ચિત તપ. તો એના 10 ટાઈપ્સ આપણે જોઈ લીધા. હવે સેકન્ડ અભ્યંતર તપ છે વિનય. તો વિનયના કેટલા પ્રકાર છે? 7 ટાઈપ્સ છે, 7 પ્રકાર છે. તો સૌ વિનય એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ વિનય આ છે શું? તો આપણે ગુરુ ભગવંતો હોય છે એમના અંતરથી આદર ભાવ રહેલું હોય, સેવા ભાવ આપણો રહેલું હોય છે. બાહ્યથી પણ આપણે સેવા કરીએ, આંતરિક પણ, અંદરથી પણ ખૂબ જ બહુમાન ભાવ હોય, અનુમોદનાના ભાવ હોય, એના ગુણો વિશે આપણને ખૂબ જ અનુમોદનાના ભાવો રહેલા હોય. તો એ અંદરથી પણ હોય અને આપણે બહારથી પણ આપણો વ્યવહાર દ્વારા આપણે દર્શાવીએ તો એને કહેવાય વિનય. એટલે એક ભાવથી અંદરથી પણ એવા ભાવો હોય પણ, અને સાથે સાથે બાહ્યથી પણ આપણું બિહેવિયર પણ કેવું હોય? વિનય વાળું હોય. બિહેવિયર પણ આદર બહુમાન દર્શાવે તો એવું ટાઈપનું બિહેવિયર, બાહ્ય બિહેવિયર અને આંતરિક ભાવો બંને મળીને એને શું કહેવાય? વિનય કહેવાય. તો વિનય હવે 7 પ્રકારનું કેવી રીતે બતાવે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા અને ઉપચાર, એવી રીતે 7 પ્રકારનું એવી રીતે વિનય બતાવે છે. અને બીજા પ્રકારે 4 પ્રકારનું પણ બતાવે છે. કેવી રીતે? જ્ઞાન, દર્શન અને ચારિત્ર. અને આ જે 3 છે, યોગ, મન, વચન, કાયા, એને નહીં ગણવાનું. ઉપચાર વિનયને ગણવાનું. તો એવી રીતે 4 થાય. શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર. આ 4 વસ્તુઓ મળીને એટલે 4 પ્રકારે એવી રીતે પણ વિનય કહી શકાય છે. એટલે કે 7 પ્રકારે વિનય કેવી રીતે 7 પ્રકારનું અથવા તો 4 પ્રકારે એવી રીતે હોય છે. ધ્યાન રાખવાનું. હવે એનો આપણે વિવેચન અહીંયા ફૂટનોટની અંદર દેખાશે. તો આપણને આ ભણવાનું છે. સૌથી પહેલું છે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય. તે પહેલા 3 છે. તે પહેલાના ફર્સ્ટ 3 ટાઈપ્સ છે. તો તે સમજી લે. પહેલું છે જ્ઞાન વિનય. તો જ્ઞાન વિનય એટલે શું? કે જ્ઞાન અને જ્ઞાનીની બાહ્ય સેવા કરવી તેને ભક્તિ વિનય કહેવાય. ભક્તિ છે. બીજું છે બહુમાન. ત્રીજું છે ભાવના વિનય. ચોથું છે વિધિ ગ્રહણ. અને 5મું છે અભ્યાસ વિનય. તો એવી રીતે જ્ઞાન વિનય એ 5 પ્રકારે છે. એટલે આપણને જ્ઞાન વિનય કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ? તો એવી રીતે એના 5 વસ્તુઓ બતાડે છે કે આ 5 આપણે કરશું તો કહેવાશે કે આપણે જ્ઞાન વિનય કર્યું છે. તો સૌથી પહેલા ભક્તિ કરવું એ જ્ઞાન વિનય છે. એટલે કેવી રીતે? જે જ્ઞાની હોય અને જ્ઞાનના ઉપકરણો હોય છે. જ્ઞાનના ઉપકરણોમાં શું આવે? ગ્રંથ આવે, પુસ્તક આવે, પાટી પેન, એ બધી વસ્તુઓ આવે. આગમ ગ્રંથો, જે આપણા જીન વચન જ્યાં પણ હોય છે, સૂત્રની બુક્સ, એ બધું જ્ઞાનમાં આવે છે. અને જ્ઞાની એટલે કે જે પણ જ્ઞાની ગુરુ ભગવંતો હોય છે એ બધા, એટલે જ્ઞાન અને જ્ઞાની. તો એમની આપણને બાહ્ય સેવા કરવી. બાહ્ય સેવા કેવી રીતે કરાય? જેમ કે તેઓ પધારેલા એટલે પધારતા હોય છે તો પછી એમને પૂછવું કે કોઈ વસ્તુઓની ખપ છે, શું છે, એ બધું બાહ્ય વિનય સેવા કરવી. પાણી આપવું એમને. આસન ગ્રહણ કરવા માટે આસન પાથરી દેવું. એ બધું આવી જાય એમાં. ઘણી બધી વસ્તુઓ આવી જાય બાહ્ય સેવામાં. તો એવી રીતે બાહ્ય સેવા આપણે કરીએ તો એને કહેવાય છે ભક્તિ વિનય. બીજું છે બહુમાન. તો એ અંતરંગ પ્રીતિ કરવી. એટલે કે એક તો આપણે બાહ્યથી સેવા કોઈ કરતો હોય પણ અંદરથી એને આવું કઈ ભાવ રહેલું નહીં હોય, બહુમાન ભાવ રહેલા નહીં હોય કેટલાને, કરવી પડે છે એટલે કરે છે. એટલે કર્તવ્ય છે એટલા માટે કરવું પડતું હોય તો એને પછી કહેવાય કે બહુમાન ભાવ નથી. બહુમાન ભાવ ત્યારે કહેવાય જો અંદરથી પણ આપણને પ્રીતિ રહેલી હોય, એક રાગ રહેલું હોય, પ્રશસ્ત રાગ રહેલું હોય આપણને. જે જ્ઞાન છે, જ્ઞાની છે, એમના પ્રત્યે આપણને અંદરથી એવું અનુરાગ રહેલું હોય, પ્રીતિ રહેલી હોય અંદરથી, તો પછી કહેવાય કે આપણે બહુમાન છે આપણને. પછી છે ભાવના વિનય. એ ત્રીજું છે.
જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું સ્વરૂપ ભાવવું તે ભાવના વિનય. એટલે આપણે જ્ઞાન વડે આપણે જે પણ પદાર્થોનું સ્વરૂપ આપણે જાણ્યું છે, દરેક જીવ છે એમના પાસે શું હોય, દર્શન અને જ્ઞાન એ બંને ગુણ રહેલા હોય ને. પછી ભલે કોઈ જે સમકીર્તિ હોય એમને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોય, પણ જે મિથ્યાત્વી જીવો હોય એમના પાસે કેવું હોય, એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન નહીં હોય, રાઈટ? સમ્યક પ્રકારનું નહીં હોય, છતાં પણ એમના પાસે પણ તો રહેલું હોય ને. કારણ કે એ જે પણ વસ્તુઓ, 5 ઇન્દ્રિયો કે જેટલી પણ ઇન્દ્રિયો મળેલી હોય, એક ઇન્દ્રિયથી કરીને 5 ઇન્દ્રિયો બધા જીવો પાસે અલગ 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 રહેલી હોય. તો એ ઇન્દ્રિયો દ્વારા એનો ઉપયોગ કરીને એ વસ્તુઓનો સામાન્ય બોધ પામે છે, તો એને દર્શન કહેવાય. પણ હવે અહીંયા બીજા જે એકેન્દ્રિયથી ચૌરિન્દ્રિય જીવો જે છે ને એમની વાત અહીંયા નથી, કારણ કે તેઓ સ્વરૂપ તો ભાવી શકતા નથી ને. જે અજ્ઞાન વડે જે પણ પદાર્થો જે જાણ્યા છે એનું સ્વરૂપની ભાવના તો તેઓ કરી નહીં શકે. જે પંચેન્દ્રિય સંઘની મનવાળા છે એ જીવો કરી શકશે, તો એમની વાત આપણે કરશું. તો જે પણ પંચેન્દ્રિય જીવો છે, સંઘની પંચેન્દ્રિય જીવો છે, તો એમના પાસે તો દર્શન અને જ્ઞાન ગુણ બંને રહેલા હોય, તો એમનો ઉપયોગ કરીને જે પણ પદાર્થો છે એ પદાર્થોનું સ્વરૂપ તે જાણે છે. હવે પદાર્થો કયા હોઈ શકે? માત્ર અહીંયા પૂતગલોની વાત નથી, અહીંયા માત્ર પૂતગલોની વાત છે, કારણ કે માત્ર તે રૂપી છે. એટલે દેટ મીન્સ એવું છે કે શું એમનું સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ? નથી ને. આપણે શાસ્ત્ર અભ્યાસ દ્વારા આપણે બીજા પણ જે અહીંયા ષડ દ્રવ્યની વાત આવશે, ષડ દ્રવ્ય બધા 6 દ્રવ્યો આપણે શાસ્ત્ર દ્વારા આપણે ભણી શકીએ છીએ. તો આ બધા પદાર્થોનું આપણે સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ. ભલે બાકી બીજા અરૂપી છે, કયા છે? ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશાસ્તિકા, કાળ, આત્મા એટલે કે જીવાસ્તિકા, એ બધા અરૂપી છે. છતાં પણ આપણે શ્રુત જ્ઞાન દ્વારા એ આપણે જાણી શકીએ છીએ ને પદાર્થોનું સ્વરૂપ આપણે શ્રુત દ્વારા સમજી ભણી શકીએ છીએ. અને જે પૂતગલો છે એમને 5 ઇન્દ્રિયો નું સંપર્ક જયારે કે સંયોગ થાય કે નહીં થાય, એટલે આંખોનું નહીં થાય ને સંયોગ, એટલે જે પણ છે, જે પણ 5 ઇન્દ્રિયો દ્વારા આપણે જે પણ આ રૂપી પૂતગલાસ્તિકા નું સ્વરૂપ આપણે જાણીએ છીએ. અને શ્રુત જ્ઞાન દ્વારા બીજા બધા 6 પદાર્થોનું સ્વરૂપ આપણે જાણી શકીએ છીએ. પણ વિશેષ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, તો એનું સ્વરૂપ આપણને ભાવવું જોઈએ. સ્વરૂપ એટલે કેવું? એક્ઝામ્પલ એવી રીતે નથી કરવું કે જેમ કે આ કાર છે, લાલ રેડ કાર છે, મર્સિડીઝ છે, બ્લેક મર્સિડીઝ છે, તો આપણે એવી રીતે નહીં વિચારવાનું કે આ જ્ઞાન દ્વારા મેં આ પદાર્થનું સ્વરૂપ જાણ્યું છે, તો એની હવે મને ભાવના કરે, એના વિશે હું વિચારણા કરીશ મનમાં, મારે કેટલી સરસ એનું સ્વરૂપ છે, શું કાર છે, આવી દેખાય છે, શું શેપ છે, આ છે, તે છે, એના ફીચર્સ છે. તો એ બધું ભાવવાનું નથી અહીંયા વાત, એની વાત નથી. જે સાચું સ્વરૂપ છે એ આપણને, એનું સ્વરૂપ આપણને ભાવવું જોઈએ. એટલે કે આ પદાર્થ પૂતગલાસ્તિકા છે, આ કાર છે, જેવી પણ છે, આખિર છે આ પૂતગલોથી બનેલી પૂતગલાસ્તિકા છે. પૂતગલો નાશવંત હોય છે, ક્ષણિક હોય છે. એના ઉપર રાગ ભાવ આપણને થવું નહીં જોઈએ, મારાપણું થવું ન જોઈએ. એવી રીતે જે પણ પદાર્થો છે એનું સાચું સ્વરૂપ આપણે જે પણ ભણ્યું છે, તો એના વિશે આપણને ભાવના ભાવી વિચારણા કરવી, તો એ કહેવાય છે ભાવના વિનય. એટલે આ તો માત્ર પૂતગલાસ્તિકાનું છે, પણ જે બીજા પણ છે, આત્મા છે, આત્મા પણ એક પદાર્થ છે, અરૂપી પદાર્થ છે, શાશ્વતો છે. એના કેવા ગુણ છે, એનું સ્વરૂપ ભાવવું. આકાશાસ્તિકાએ, ધર્માસ્તિકા એના જે પદાર્થોનું સ્વરૂપની ભાવના કરી, તો એ બધું ભાવના વિનયમાં આવે છે. પછી છે વિધિ ગ્રહણ, આ 4th નંબરનું છે. એટલે એવી રીતે જ્ઞાન આપણે જે પણ ભણીએ, કે જે જ્ઞાની દ્વારા આપણે ભણીએ, તો એમના પ્રત્યે આપણે વિનય કેવી રીતે કરી શકાય, તો આ 5 અલગ અલગ ટાઈપ્સથી આપણે કરી શકીએ છીએ. તો તે આપણે ભણી રહ્યા છીએ. ચોથું છે વિધિ ગ્રહણ, એટલે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તે વિધિ ગ્રહણ.
તો જ્ઞાન જે છે એ બહુ મોટી વસ્તુ છે. જ્ઞાન શું છે? આત્માનો ગુણ છે. તો આપણે જે જ્ઞાન ગ્રહણ કરવા બેસીએ છીએ, ભણવા બેસતા હોઈએ છીએ, સામે જ્ઞાનના ઉપકરણ હોય ને સામે જ્ઞાની કોઈ હોય જે ભણાવતા હોય, જ્ઞાની ગુરુ ભગવાન ભણાવતા હોય, તો આપણને શું કરવાનું? વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, એમનું એમ નહીં કરવું. કેમ? કારણ કે એ વિનય આપણને સાચવવું જરૂરી છે. વિનય ન હોય તો વિદ્યા પણ નહીં આવે. વિનય તો શું છે? બધા જ શું કહેવાય ગુણ છે ને, બીજા બધા ગુણ તો જ આવે જો આપણામાં વિનય હોય. એ મૂળ કહેવાય. વિનય શું છે? બધા ગુણોનું એ મેન એ શું છે? એક દરવાજો છે. જો વિનય રૂપી દરવાજો એ ઓપન કરીએ એ હોય એ પર્સનમાં, એ જીવમાં, તો જ બીજા બધા ગુણો પ્રવેશ કરી શકે એમાં. અને જો વિનય નહીં હોય, એ જીવ અવિનય હોય તો પછી જે પણ ગુણો હોય ને બધા ચાલ્યા જાય, વિદ્યા હોય એ પણ ચાલી જાય, ચડે પણ નહીં, એવું બધું હોય. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ 5 વસ્તુ આપણને અવશ્ય ઇન્કલ્કેટ આપણામાં શું કરવી? સ્થાપના કરવી આપણામાં. એટલે ઇન્કલ્કેટ કરવી અને એ ફોલો કરવી જરૂરી છે. તો જ્ઞાન આપણને ગ્રહણ કરવું હોય તો એ પણ વિધિપૂર્વક ગ્રહણ કરવું જરૂરી છે. કારણ કે જ્ઞાન શું છે? એ જ્ઞાન આત્માનો જે ગુણ છે. તો આપણે જ્ઞાન ગ્રહણ કરવા બેસશું તો એના દ્વારા શું થશે? જ્ઞાનાવર્ણ્ય કર્મો નું ક્ષેપશમ થશે. અને જેટલું વધારે ક્ષેપશમ હશે એટલું વધારે જ્ઞાન ગુણ પ્રગટ થશે આપણા આત્મામાં. રાઈટ? તો આપણને જો એ જોઈતું હોય કે જેટલું વધારે જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષેપશમ થાય, જો એ જોઈતું હોય આપણને કે વધારે જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષેપશમ થઈને વધારે પર્સન્ટેજમાં જ્ઞાન ગુણ પ્રગટ થાય અને વધારે આપણે સુજ્ઞાની બની શકીએ, તો પછી એના માટે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું જરૂરી છે. વિધિ ગ્રહણ નું પણ એક જ્ઞાન વિનય કહેવાય. એટલે શું કરવું જોઈએ? જ્ઞાનના જે 5 ખમાસમણા છે એ આપવા. જે જ્ઞાનની જે પણ ઉપકરણ છે એને એટલીસ્ટ શું કરવું? એને હાથ જોડીને આપણને નમસ્કાર કરવું. જે જ્ઞાની ગુરુ ભગવંતો હોય છે એમના સમક્ષ પહેલા શું કરવું? વંદન કરવું. પહેલા પ્રોપર ગુરુ વંદન કરવું. જ્ઞાનના 5 ખમાસમણા આપવા. જે જ્ઞાનના ઉપકરણ છે એને પ્રોપર એક સુઠવણી હોય કે પાટ હોય કંઈક એવું કે ટેબલ હોય એના ઉપર પ્રોપરલી રાખવા. એ બધું કરવાનું. તો એ કહેવાય કે હા, આપણે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. અને બીજું હજી વધારે હાઈ લેવલનું જ્ઞાન ગ્રહણ કરવું હોય તો એના માટે પણ વિધિ હજી વધારે ડિફરન્ટ હોય. એટલે ડિપેન્ડ્સ કે આપણે કયા લેવલનું જ્ઞાન ગ્રહણ કરી રહ્યા છીએ. એટલે એકદમ હાઈ લેવલના જે હોય ને આગમ શાસ્ત્ર જ્ઞાન, જે ગુરુ ભગવંતો જેમ તેઓને અલાઉડ હોય તો તેઓ શું કરતા હોય? કેવી રીતે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા હોય? એના માટે પણ એમને જોગ કરવા પડતા હોય છે. જોગ કરે, વળી આઈમ્બિલ કંઈક એવા કરે. આઈમ્બિલ પણ એવું સિમ્પલ નહીં હોય. એમાં પણ ઘણા બધા રૂલ્સ હોય. તે જે વહોરાવનાર હોય તો એ એક ધારી વહોરાવે તો એ ત્યાં સુધી વહોરાવે. અને જો ધાર તૂટે કે કંઈક નીચે પડી જાય કે કઈ કોઈકનું રડવાનું અવાજ આવે, બચ્ચાનું કે કોઈનું, તો તરત જ એ ત્યાંથી પછી સ્ટોપ કરે. ઓન ધ સ્પોટ વહોરાવાનું પ્રોસેસ એ સ્ટોપ કરે અને પછી એ ઘરથી ચાલ્યા જાય. એટલે એવું ઘણું બધું એવા વિધિઓ હોય. જેમ જેમ આપણો જ્ઞાન ગ્રહણ કરવાનું જેવું લેવલ હોય ને વધતું જાય, એવી રીતે અલગ અલગ વિધિઓ આવે. ઓકે, તો એવી રીતે હોય છે. બીજું ઉપધાનનું પણ આપણે સાંભળ્યું હશે કે જે ઉપધાન કરતા હોય તો એ કહેવાય કે નવકાર મહામંત્ર છે કે લોઘસ સૂત્ર કે જે એક્ઝામ્પલ નમુત્થુણમ સૂત્ર, તો એ બધું જ્ઞાન. એટલે એ સૂત્ર જો આપણને ભણવા હોય, ગ્રહણ કરવા હોય અને બીજા કોઈને પણ ભણાવવું હોય એના માટે અને બીજા કોઈને પણ આપવા હોય ગાથા પ્રમાણે, એઝ અ ગાથા, તો એના માટે આપણને શું કરવું પડે? વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું પડે. એટલે ઉપદાન કરતા હોય ને એમાં એ ઔષધ ને એમાં ઘણી બધી ક્રિયાઓ હોય. 100 ખમાસમણા હોય, 100 લોગસ હોય દરરોજના, અને ઘણી બધી ક્રિયાઓ હોય જે ઔષધની હોય એ, અને એમાં પણ બીજી ક્રિયાઓ હોય. પછી એ કમ્પ્લીટ કરે પછી ગુરુ ભગવાન શું કરે? એમને આપે.
અમુક દિવસો પૂરા થાય એટલા જોગના, એટલે ઉદ્ધાણ પણ એક ટાઈપનું જોગ છે. શેમાં અ એક શા માટે જોગ છે, શેના માટેનું જોગ છે, એટલે કોઈ પણ સૂત્ર આપણે ગ્રહણ કરી શકીએ એના માટે એ જોગ રૂપ છે. એમાં ઉપવાસ પછી નીવી પછી ઉપવાસ એવી રીતે કરવાનું હોય છે. તો એ બધું આપણે કરીએ તો ત્યારે પછી નવકાર મહામંત્ર એ પ્રોપર એ આપણને ગુરુ ભગવંતના મુખ દ્વારા આપણને મળે. તો એ કહેવાય કે આપણે વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરીએ, એવી રીતે આપણે ગ્રહણ કરી શકીએ એમના મુખથી. પછી નમુથણમ, પછી લોગસ સૂત્ર, એવી રીતે બીજા હજી વધારે સૂત્ર છે, એવી રીતે ગ્રહણ કરી શકાય છે એક્ઝામ્પલ માટે. તો એ કહેવાય છે વિધિ ગ્રહણ વિનય, જ્ઞાન વિનયમાં આવે છે. પછી પાંચમું છે અભ્યાસ વિનય. અભ્યાસ વિનય શું છે કે જ્ઞાનનો અભ્યાસ કરવો, તેને કહેવાય છે અભ્યાસ વિનય. એટલે કે આપણે જ્ઞાન ગ્રહણ કરી લીધું પછી એ જ્ઞાનનું બહુમાન કે એનું ઇમ્પોર્ટન્સ આપણે ક્યારે આપણે આમાં સાચે આવી શકે, જો આપણે એનો અભ્યાસ કરીએ, એનું સ્ટડી કરીએ એટલે કે આપણે બાયહાર્ટ કરીએ, વારંવાર એનું બાયહાર્ટ કરીએ અને પછી એનું શું કરીએ, ચિંતન મનન કરીએ, એના જે પદાર્થ છે એનો સાચો અર્થ સમજીએ, એ ગ્રહણ થાય. ઓકે, એક્સપિરિયન્સ લેવલ ઉપર આપણે એને પછી ગ્રહણ કરીએ અને આપણામાં ઇન્કલ્કેટ થાય, આપણે એને ફોલો કરીએ. એ બીજી વાત છે ફોલો કરવાનું, પણ એ મેઇન અભ્યાસ કરવો, જ્ઞાનનો અભ્યાસ કરવો, બાયહાર્ટ કરવું, સ્વાધ્યાય કરવું, દરરોજ રિવિઝન કરવું, તો એ બધું અભ્યાસ વિનયમાં આવી જાય. તો એવી રીતે 5 પ્રકારે જ્ઞાનનું વિનય કરવાનું હોય આપણને. પછી બીજું છે દર્શન વિનય. દર્શન વિનયના કેટલા પ્રકાર છે? 2 પ્રકારે દર્શન વિનય રહેલું છે. એટલે મેઇન એના 2 ટાઈપ્સ છે દર્શન વિનયના, અને પછી ઇન્ટરનલ સબ ટાઈપ્સ છે. ઓકે, ફર્સ્ટ મેઇન ટાઈપ છે શુશ્રુષા વિનય, અને શુશ્રુષા વિનયના છે 10 ટાઈપ. અને આ જે અનાશાતના વિનય છે એના ઇન્ટરનલ સબ ટાઈપ્સ 45 છે. ઓકે, એ ધ્યાન રાખવું. આ બીજા ટાઈપનું છે, એવી રીતે છે. એટલે દર્શન વિનયના 2 ટાઈપ્સ છે, બે મેઇન મુખ્ય ટાઈપ્સ છે, શુશ્રુષા વિનય અને બીજું છે અનાશાતના વિનય. પછી શુશ્રુષા વિનયના 10 પ્રકાર છે સબ ટાઈપ્સ, અને અનાશાતના વિનયના 45 ટાઈપ્સ છે. તો તે આપણને બધા સમજવાના છે. ઓકે, તો સૌથી પહેલું શુશ્રુષા વિનય છે. શુશ્રુષા કરવી એટલે કે દેવગુરુની ઉચિત ક્રિયા સાચવવી. જે પણ આપણને કરવું જોઈએ એ બધું કરવું. જે પણ ક્રિયાઓ હવે દેવ છે, ફોર એક્ઝામ્પલ અરિહંત ભગવાન છે, દેવ એટલે કે અરિહંત ભગવાનના જ હોય, તો એમની આપણને શું કરવાની, અરિહંત અને સિદ્ધ ભગવાન છે, દેવ તત્વમાં આવે છે. તો એ આપણે જિનાલયમાં જઈએ અને પછી શું કરવાનું, 10 ટ્રીક ફોલો કરવાનું. તે એ કહેવાય કે આપણે ઉચિત ક્રિયા સાચવી છે. આપણે પૂજા કરવા જઈએ છીએ કે દર્શન કરવા જઈએ છીએ તો 10 ટ્રીક આપણે પ્રોપરલી ફોલો કરીએ બધી જ. એ જૈનોલોજી પાર્ટ 1 માં આવ્યું હતું આ ટોપિક. તો એને કહેવાય કે આપણે શુશ્રુષા વિનય કરીએ. અને ગુરુ ભગવંતને આપણે વાત કરીએ તો શુશ્રુષા વિનય કેવી રીતે કરવાનું, કે એમના પાસે આપણે ઉપાશ્રયમાં આપણે જઈએ એના દર્શન કરવા માટે, તો શું કરવાનું, મથયણ વંદામી પહેલા તો કરવાનું, પછી એમની આજ્ઞા લેવાની, પછી એમને ગુરુવંદન કરવાનું, પછી ગોચરી પાણી માટે એમને વિનંતી કરવાની, જે પણ એવી રીતે હોય, પછી વૈયાવચ કરી, જે પણ એ બધું શુશ્રુષા વિનયમાં આવે છે. જે ઉચિત ક્રિયા જે સાચવવી જોઈએ એ બધું શુશ્રુષા વિનયમાં આવે. એટલે જે કરવું જોઈએ તે બધું આવે એમાં. અને આ અનાશાતના વિનયમાં શું છે કે જે આશાતના આપણને ન કરવી, તો એને કહેવાય છે અનાશાતના વિનય. અનાશાતના એટલે કે એમને કોઈ પણ ટાઈપનું શું કહેવાય કે આપણા દ્વારા કોઈ પણ અવિનય, અબહુમાન ભાવ કે કોઈ પણ એવી રીતે થઈ જાય ને, અનુચિત ક્રિયા થઈ જાય એમના પ્રત્યે એવા ભાવો આવે, એ બધું અનાશાતના, એટલે કોઈ પણ ટાઈપની આશાતના થઈ જાય તો એ નહીં કરવી જોઈએ. કોઈ પણ ટાઈપની આશાતા નહીં કરીએ એને કહેવાય અનાશાતના વિનય. એ 45 ટાઈપ્સનું છે. તેવી રીતે 2 પ્રકારે દર્શન વિનયમાં આવે છે. ઓકે, હવે આપણે શુશ્રુષા વિનય આપણે સ્ટાર્ટ કરીએ.
10 પ્રકારના કયા કયા છે શુશ્રૂષા વિનયમાં? સૌથી પહેલું છે સત્કાર. શુશ્રૂષા વિનયનું પહેલું છે સત્કાર. શુશ્રૂષા વિનય એમાં શું આવે છે કે સત્કાર કેવી રીતે કરવાનું? સ્તવના વંદના આપણે જે કરીએ એટલે પ્રભુ સમક્ષ આપણે જઈને આપણે એમની સ્તુતિ આપણે બોલીએ ને, સૌથી પહેલા આપણે દર્શન કરીએ, પ્રણામત્રિક કરી અને પછી શું કરીએ, સ્તુતિ બોલીએ આપણે. પછી ચૈત્ય વંદનમાં આપણે બેસીને 4 સ્તવન બોલીએ કે 1 સ્તવન બોલીએ ભાવપૂર્વક. તો એ સ્તવનમાં કે સ્તુતિમાં શું આવે છે? પ્રભુના ગુણગાન, આપણે એના જે ગુણો છે એના આપણે શું કરીએ છીએ? સ્તુતિ કરીએ છીએ ને, પ્રશંસા કરીએ છીએ પ્રભુના ગુણોની. તો એ બધું સ્તવના આપણે જે કરીએ તો એ બધું સત્કારમાં આવે છે. પછી વંદના કરીએ, પંચાંગ પ્રાણીપાત કરીએ કે અંજલિ જોડીને આપણે એમને એવી રીતે વંદન કરીએ તો એ બધું વંદનામાં આવે. એવી રીતે દેવ તત્વ માટે. અને જે ગુરુ તત્વ છે એટલે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી, ગુરુ ભગવંત, એમની પણ આપણે ગુરુ ભગવંતોની સ્તુતિઓ હોય ને કેટલી, ગુરુ ભગવંતોની સ્તુતિ પણ બનાવેલી હોય ને, તો જે પણ ગચ્છાધિપતિ શ્રીજીની સ્તુતિઓ હોય તો એ આપણે સ્તુતિઓ ગાઈએ કે એમને આપણે વંદન કરીએ એમને વિધિપૂર્વક, તો એ બધું સત્કારમાં આવે છે. તો તે છે શુશ્રૂષા વિનયમાં આવે છે પહેલું પ્રકાર. પછી બીજું પ્રકાર છે અભ્યુત્થાન. અભ્યુત્થાન એટલે કે શું છે? આસનથી ઉભા થઈ જવું, તે અભ્યુત્થાન વિનય. આપણે સમજો કે આપણે ઘરમાં બેઠેલા છીએ ત્યારે ગુરુ ભગવંત આવે ગોચરી વહોરાવવા માટે ઘરે પધારે, તો પછી એવું હોય કે જે લેડીઝ હોય તે જો ઉભા રહીને એમને વહોરાવવાનું કાર્ય હોય તો એમને જો ઉભો રહેવાનું, અને બીજા જે જેન્ટ્સ હોય તે એ ટીવી જોતા તો બેઠા હોય, બેઠા ને બેઠા જ હોય. જે બાળકો હોય અહીંયા ત્યાં રમતા હોય કે બેઠા હોય તો બેઠા જ હોય. એવી રીતે હોય નહીં ને, જે પણ પ્રેઝન્ટ હોય તો બધાને પોતપોતાના સોફા કે કોઈ પણ આસનો હોય ત્યાંથી ઉભા થઈ જવું જરૂરી છે. તો એને કહેવાય છે અભ્યુત્થાન વિનય. આ તો ઘરની વાત છે. ઉપાશ્રય પણ હોય કે ક્યાં પણ હોય તો બેઠેલા હોય ત્યાં ગુરુ ભગવંત પધારે તો ઉભા થઈ જવું, પછી બેસે પછી બેસવું. પછી ત્રીજું છે સન્માન. વસ્ત્રાદિ આપવું તે સન્માન. તો આપણે કામળી વહોરાવીએ કે વસ્ત્ર વહોરાવીએ તો એ કહેવાય કે સન્માન. હવે દેવ તત્વ છે એટલે કે અરિહંત સિદ્ધ ભગવંત, જિનાલયમાં આપણે જઈએ તો આપણે કઈ પણ ત્યાં ચડાવીએ એમને આપણા જે અલંકાર છે, શુદ્ધ અલંકાર કઈ હોય તો એ આપણે એમને ચડાવીએ પ્રભુને, તો એ બધું સન્માનમાં આવે છે. પછી ચોથું શું છે? આસન પરિગ્રહણ. બેસવા માટે આસન લાવી બેસો કહેવું, તે આસન પરિગ્રહણ. ઓકે, આપણે આસન જે પણ છે એમના પાસેથી લઈ આવીએ અને પછી જઈને આપણે પ્રમારજીને પછી આપણે પાથરીને પછી એમને વિનંતી કરીએ કે બિરાજો કરીને, એવી રીતે. તો એને કહેવાય કે આસન પરિગ્રહણ વિનય કહેવાય છે. એટલે જયારે એક્ઝામ્પલ આ ક્યારે કરી શકાય? જયારે ગુરુ ભગવંત પધારે ને પ્રવચન આપવા માટે તેઓ પધારતા હોય છે, તો ત્યારે 2 જણ જઈને એમના જે પણ આ બધું હોય, એક તો આસન હોય કે બીજી જે પણ વસ્તુઓ હોય, ટેબલ હોય, પુસ્તક હોય, જે પણ હોય, તો તે લઈને પછી ત્યાં લાવીને પહેલા પ્રોપરલી મૂકી દે તો, અને પછી એમને વિનંતી કરે બેસવા માટે, તો એને કહેવાય આસન પરિગ્રહણ વિનય. તો એ બધું આપણે કરવું જોઈએ જો નહીં કરતા હોઈએ તો. પછી પાંચમું શું છે? આસન ગોઠવી આપવું, તે આસન પ્રદાન. આસન આપણે ગોઠવી આપીએ એટલે એક તો આસન પરિગ્રહણ એટલે આપણે બેસવા માટે આસન લાવી આપણે કહીએ કે બિરાજો, અને પછી ગોઠવી આપીએ તો એ આસન પ્રદાન, પ્રમારજીને આપણે ગોઠવી આપ્યું. પછી છઠ્ઠું છે વંદના કરવી, તે કૃતિ કર્મ. ઓકે, આપણે વંદના કરીએ એટલે કે એમને આપણે વંદન કરીએ. ગુરુ ભગવંત હોય તો એણ વંદામી કરીને હાથ જોડીને આપણે વંદન કરીએ તો તે કૃતિ કર્મ કહેવાય. પછી આગળ છે 2 હાથ જોડવા, તે અંજલિ ગ્રહણ. અંજલિ ગ્રહણ એટલે કે આપણે અંજલિ એટલે કે 2 હાથથી હથેળીઓ, આખી જે હાથ છે ને પામ્સ છે એ આપણે જોડ્યા, તો જયારે આપણે જોડીએ તો કહેવાય કે આપણે અંજલિ જોડી છે.
તો એ અંજલિ ગ્રહણ કહેવાય છે. દેવ ગુરુ ભગવાન સામને એવી રીતે આપણે શું કરવું? અંજલિ પ્રણામ કરવું. પછી સન્મુખ ગમન, આ છઠ્ઠો, સોરી 6, આકૃતિ કર્મ 6 છે. પછી અંજલિ ગ્રહણ 7 છે. સન્મુખ ગમન એ 8 નંબરનું છે. તો એ જયારે પધારતા હોય તો ત્યારે સામા જવું. એટલે કે ક્યારે આ કરી શકાય? જયારે ગુરુ ભગવંત પધારતા હોય ને આપણા સંઘમાં, તો ત્યારે શું કરવું? ત્યાં અંદર બેસીને વેઇટ નહીં કરવાનું, પણ શું કરવું? બહાર જઈને આપણે ત્યાં ઉભો રહેવું, એમની સામે જવું. એટલે કે અને પછી પાટલો હોય તો એના ઉપર સ્વસ્તિક ને જે હોય ને એ બધું કરવું. સિદ્ધશિલા એ બધું આપણને આલેખન કરવું, ગુરુવંદન કરવું. એવી રીતે આપણે જે કરીએ એમ સામૈયો કહી શકાય. સામૈયો એ જ છે ને, સામા જવું એટલે સામૈયો કરવું, રાઈટ? એ સન્મુખ ગમન એટલે જે સામૈયો આપણે જે શબ્દ છે આ એના ઉપર જ થી છે બનેલું, અને એને કહેવાય છે સન્મુખ ગમન દર્શન વિનયમાં આવે છે. એટલે સામૈયામાં આપણને અવશ્ય જવું જોઈએ. સંઘવાળાને બધાને જવું જોઈએ. જો જયારે પણ આપણા ચોમાસિક ગુરુ ભગવાન પધારતા હોય કે કોઈ પણ ગુરુ ભગવાન પધારતા હોય તો ત્યારે અવશ્ય આપણને સામૈયો કરવા જવું બધાને. પછી છે પશ્ચાત ગમન, આ 9 નંબરનું છે. મેં એટલે કે શું? જયારે સોરી જાય ત્યારે વળાવવા જવું. એટલે અહીંયા આપણને તેઓએ લાભ આપ્યું છે, આટલા બધા દિવસોનું જીનવાણી પીરસી છે, કેટલું બધું આપણને લાભ આપ્યું છે ગુરુ ભગવાન. તો પછી એ અહીંયાથી ત્યાં બીજે ક્યાંક વિહાર કરવા જાય તો પછી એમને વળાવવા જવું, એને કહેવાય પશ્ચાત ગમન. એટલે એ પણ વિનયમાં આવે છે. કેટલા બધા વિહાર ગ્રુપ્સ પણ એવી રીતે જોઈન કરીને એ કરતા હોય ને બધી વસ્તુઓ, તે બધું પશ્ચાત ગમનમાં આવે. એટલે કે માત્ર વિહાર ગ્રુપ વાળા નહીં, જે પણ સંઘવાળા હોય તો જેમને પણ થઈ શકે એમને જવું, એ પણ વિનયમાં આવે છે. પછી લાસ્ટ 10મા નંબરનું છે પર્યુપાસના, બેઠા હોય ત્યારે વૈયાવચ કરવું, તેને કહેવાય છે પર્યુપાસના. એટલે કે શું? જયારે તેઓ બિરાજમાન રહેલા હોય ગુરુ ભગવાન ઉપાશ્રયમાં, તો ત્યારે જઈને એમને કોઈ પણ વસ્તુઓની ખપ હોય. હવે વૈયાવચ કેવી રીતે કરી શકાય છે? એમના જે પણ વસ્ત્ર છે એનો કાપ કાઢવા માટે હેલ્પ કરી શકાય છે, કપડા સુકાવવા હેલ્પ કરી શકાય છે, કે પછી બીજું શું હોય? એમને ગોચરી માટે એ જતા હોય તો એમની સાથે જઈને, આપણને ખ્યાલ હોય ને આપણે અહીંયા રહેતા હોઈએ એરિયામાં તો ક્યાં ક્યાં ઘર હોય છે, આપણા ઘરો અલગ અલગ ક્યાં રહેલા હોય છે, તો એમને લઈ જવું સાથે. એવી રીતે પણ કરી શકાય. પછી એમને કોઈ એવા હોય કે જેમને બહુ પગ દુખતા હોય કે કોઈ, તો પગ દબાવી આપવા, એમની આજ્ઞા માંગીને પછી એમને અશાતા નહીં થાય એવી રીતે પગ દબાવી આપીએ. કે કોઈકને એવી દવાઓ જોઈતી હોય તો એમને પૂછવું કે કઈ દવાઓ જોઈએ છે, એ લઈને આવવું. કોઈ પણ ચીજ વસ્તુઓની ખપ હોય તો એ આપવું એમને પૂછીને. તો એવી રીતે અલગ અલગ પ્રકારે વૈયાવચ કરી શકાય છે. એ બધું પર્યુપાસનામાં આવે છે. તો એવી રીતે આપણે શું જોયું? 10 પ્રકારે શુશ્રૂષા વિનય આપણે જોયું. એ બધું આપણને ફોલો કરવું જોઈએ. હવે આગળ હવે છે તથા અનાશાતના વિનય. હવે અહીંયા ફર્સ્ટ જે દર્શન વિનયનું જે પહેલું મુખ્ય પ્રકાર જોઈ લીધો. બીજું મુખ્ય પ્રકાર છે અનાશાતના વિનય, જેના 45 સબટાઇપ્સ છે. અનાશાતના વિનય એના કેટલા છે? 45 સબટાઇપ્સ છે. તો એ કેવી રીતે થાય છે 45 સબટાઇપ્સ? તીર્થંકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક તથા સમનોજ્ઞ સાધર્મિક, એ 10. એટલે ટોટલ આટલા કેટલા થયા? 10 થયા છે. પ્લસ 5 જ્ઞાન, પ્લસ 5 થયા એટલે ટોટલ કેટલા થયા? 15 થયા. તો એ 15 ની અનાશાતનાનો ત્યાગ કરવો. ઓકે, સૌથી પહેલા શું કરવું? ટોટલ આ કેટલા વસ્તુઓ થયા છે? 15 થયા છે. આ 10 પ્લસ આ 5 જ્ઞાન, એટલે કે આ 15 થયા છે ટોટલ. તો આ જે 15 આ મેઇન વસ્તુઓ છે એમનું આપણને શું કરવાનું? 15 તત્વો છે
એમનું સૌથી પહેલા તો અનાશાતનાનું ત્યાગ કરવું. નંબર 1 અનાશાતનાનું ત્યાગ કરવું. પછી એ 15 નું ભક્તિ બહુમાન કરવું. પછી 15 નું શું કરવું? ગુણ પ્રશંસા એટલે કે વર્ણ સંજ્વલના એ કરવું. ઓકે, તો એ પ્રમાણે 45 ભેદે બીજો અનાશાતના દર્શન વિનય જાણવું. એટલે શું કરવું? આ 15 જે તત્વો છે, આ 15 તત્વોનું શું કરવું? એ તો અનાશાતનાનું ત્યાગ કરવું, પછી ભક્તિ બહુમાન કરવું અને વર્ણ સંજ્વલના કરવી એટલે કે ગુણોની પ્રશંસા કરવી. એટલે 15 મલ્ટીપ્લાય બાય 3 કરવું તો કેટલું આવે? 45 ભેદ થાય છે અનાશાતના વિનયના. ઓકે, અનાશાતના દર્શન વિનયના એવી રીતે 45 ભેદ થાય છે. આ બધું આપણને ખ્યાલ છે. અહીંયા સાંભોગિક જે શબ્દ છે એનું શું મિનિંગ છે? એક મંડલીમાં ગોચરી વાળા એટલે કે શું? કે માંડલીઓ એટલે ગુરુ ભગવાન તો જયારે બિરાજમાન હોય ને એક ગ્રુપના, એમના એક ગ્રુપના જયારે બિરાજમાન હોય તો એ શું કરે? જયારે ગોચરી વાપરવા માટે બેસે ને તો પછી એક સાથે બેસતા હોય છે. તો એ કહેવાય કે એક મંડળીમાં ગોચરી વાળા, એવી રીતે કહેવાય સાંભોગિક. એટલે કે એક જે ગ્રુપ વાળા હોય તો એ જે પણ એક સાથે ગોચરી વાપરવા માટે બેસતા હોય તો એને એવી રીતે સાંભોગિક કહેવાય. તો આવી રીતે આપણે શું સમજ્યા કે અનાશાતના વિનયના 45 પ્રકાર આપણે સમજી લીધું. એટલે અહીંયા દર્શન વિનય સમજાઈ ગયું આપણને. હવે આગળ ત્રીજું પ્રકાર છે ચારિત્ર વિનય. ચારિત્ર વિનય શું છે? કેટલા પ્રકાર છે એના? 5 પ્રકારે છે. 5 ચારિત્રની શ્રદ્ધા કરવી એટલે સદહણા કરવી. પછી કાયા વડે, આ એક પહેલું. પછી બીજું છે કાયા વડે સંસ્પર્શ, કાયા વડે સ્પર્શના કરવી એ બીજું પ્રકાર. પછી ત્રીજું છે આદર કરવું. ચોથું છે પાલન કરવું અને 5મું છે પ્રરૂપણા. તો એવી રીતે 5 પ્રકારનો, તે 5 પ્રકારનો ચારિત્ર વિનય જાણવું. એવી રીતે કહી શકાય. અથવા તો 5 પ્રકારના જે ચારિત્ર છે, બધા 5 પ્રકારના ચારિત્રોનું શું કરવું? સદણા, પછી સ્પર્શના, આદર, પાલન અને શું પ્રરૂપણા. એવી રીતે જે 5 ચારિત્રના સ્વરૂપ તો આપણે પહેલા જાણી લીધું છે. તો એના ઉપર આપણને શ્રદ્ધા હોવી જોઈએ કે આ જે નવતત્વમાં જે પણ પદાર્થો ના સાચા સ્વરૂપ જેવું પ્રભુએ બતાડ્યું છે, એના યથાર્થ સ્વરૂપો એમણે કેવલ જ્ઞાન દ્વારા જે પણ જેવું છે તેવું જોયું છે અને આપણને બતાવ્યું છે, તો એ જ સ્વરૂપે આપણે સ્વીકારીએ તો એને કહેવાય કે આપણે શ્રદ્ધા છે. ઓકે, પછી કાયા વડે સ્પર્શ ના કરવી. તો કાયા વડે આપણે સ્પર્શ ના કરીએ એ કેવી રીતે કરી શકાય? જે પણ ચારિત્ર જેમણે પણ ચારિત્ર અંગીકાર કર્યું હોય એમને આપણે શું કરીએ? કાયા વડે સ્પર્શ ના કરીએ એમના ચરણની. અથવા તો શું હોય છે કે જે પણ ચારિત્ર ગુણના ધારક હોય એમના પ્રતિમાઓ પણ હોય, ગુરુ ભગવંતની પ્રતિમા, તો એમને આપણે કાયા વડે જિનાલયમાં સ્પર્શ ના કરીએ. અનંત ચારિત્ર ગુણ તો દેવ તત્વમાં પણ છે, અરિહંત ભગવાન પાસે પણ છે, એમનું પણ આપણે સ્પર્શ ના કરીએ હાથ દ્વારા. એટલે એક આપણે અનામિકા ફિંગરની ટીપ દ્વારા, તો એ પણ કહેવાય કે આપણે ચારિત્ર વિનય કર્યું છે. પછી એનું આદર કરવું, અંતરંગ પ્રીતિ આદર કરવું એટલે કે આદર બહુમાન ભાવ હોવું જોઈએ. પછી પાલન પણ કરવું જોઈએ આપણને. ચોથા પ્રકારે પાલન એટલે કે ફોલો કરવું જોઈએ આપણા લાઈફમાં. જે પણ 5 પ્રકારના ચારિત્ર છે એ ફોલો કરવા જોઈએ આપણને. પછી પ્રરૂપણા કરવી એટલે કે આપણે એનું સ્વરૂપ જાણ્યું છે, પ્રોપરલી જો જાણ્યું હોય છે, એનું પાલન પણ આપણે કરીએ છીએ. પ્લસ પ્રરૂપણા પણ કરવી બીજાને એને એનો ઉપદેશ આપવું કે એવી રીતે છે અને એ કરવા જેવું છે, તો એવી રીતે આપણે પ્રરૂપણા કરીએ. જેવી રીતે પ્રભુએ બતાડ્યું છે એ જ સ્વરૂપે આપણે સેમ ટુ સેમ આપણે પ્રરૂપણા કરીએ. તો એ કહેવાય કે આ 5 પ્રકારનું જે છે એને કહેવાય ચારિત્ર વિનય કહેવાય. પછી 4th, 5th, 6th આ 3 અહીંયા 3 પ્રકાર સાથે બતાડે છે. એટલે મન, વચન અને કાયોગ વિનય. તો 3 પ્રકારના યોગ છે એક સાથે અહીંયા બતાડે છે.
3 4 4 5 6 મન વચન કાયા વડે યોગ વિનય કેવી રીતે કરવું જોઈએ? તો જે પણ દર્શન તથા દર્શનીનું મન વચન કાયા વડે અશુભ ન કરવું. દર્શન અને દર્શનીય શું કોણ હોય છે? એ તો દર્શન ગુણ છે અને દર્શનના ઉપકરણ છે. એ બધું દર્શનમાં આવે. અને દર્શનીય એટલે જે દર્શનીય છે કોણ છે? અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, 5 જે તત્વ છે. એક તો દેવ તત્વમાં 2 આવે, અરિહંત સિદ્ધ, અને ગુરુ તત્વમાં કોણ આવે? આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજી ભગવંત આવે. તો એ દર્શનીય છે બધા. એટલે દર્શન અને દર્શનીયનું આપણને શું કરવું? 3 જે યોગ આપણને મળેલા છે મન વચન અને કાયા વડે, એટલે કે વિચારો, વાણી અને કાયાનું જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ વડે આપણને કાંઈ પણ અશુભ નહીં કરવું જોઈએ. પ્રભુના ફોટા હોય તો એને ફાડવા નહીં જોઈએ, કે અહીંયા ત્યાં ફેંકી નહીં નાખવા જોઈએ. એટલે એવી રીતે કોઈ પણ ટાઈપનું અશુભ નહીં કરવું, કે મન દ્વારા અશુભ ચિંતન પણ નહીં કરવું, કે આ શું વારંવાર જિનાલયમાં જવું. જિનાલય પણ દર્શનીય છે. ઓકે, વચન દ્વારા પણ એવું કઈ પણ અવિનય નહીં થઈ જાય એવી રીતે, કે આ તો કેવા ભગવાન છે, આવું કેવું એમણે કર્યું એમના લાઈફમાં, એમનું જે ભાવ છે એવું શા માટે કર્યું હશે, કે પૂર્વ ભાવમાં એવું કે શા માટે કર્યું હશે, કે આવું કઈ પણ ટાઈપનું વચન વડે તો બોલાય નહીં, નિંદા તો કરાય જ નહીં. એટલે મન વડે અશુભ વિચારો, વચન વડે અશુભ વાણી, કે કાયા વડે અશુભ પ્રવૃત્તિઓ કાંઈ નહીં કરાય. દર્શનમાં કોણ આવે અને દર્શનીયમાં કોણ આવે? જે દર્શનમાં જે પણ દર્શનના ઉપકરણ છે એ બધા દર્શનના ઉપકરણ અને દર્શન ગુણ છે એ બધું આવે. અને દર્શનીયમાં જે દર્શન કરવા જે લાયક હોય કે યોગ્ય હોય, દર્શન કરવા યોગ્ય કોણ છે આખા જગતમાં? એ પંચ પરમેષ્ઠી છે, દેવ તત્વ અને ગુરુ તત્વ. દેવ તત્વમાં અરિહંત સિદ્ધ અને ગુરુ તત્વ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી. તો એ બધું આવે છે દર્શનમાં, એ ધ્યાન રાખવું. દર્શનીયમાં જિનાલય આવે, પ્રભુ જીન મંદિર, પ્રભુ પ્રતિમા, પ્રભુના ફોટો, એ બધું આવે. કે ગુરુ ભગવાનના પણ સમજી લેવાના એમાં. ઓકે, તો એવી રીતે 3 પ્રકારનું યોગ વિનય કહેવાય છે. એટલે પહેલા તો અશુભ નહીં કરવું, અને બીજું શુભમાં પ્રવૃત્તિ કરવી. એટલે આ 3 જે યોગ છે, મન દ્વારા શુભ વિચારો, શુભ ભાવનાઓ ભાવવી, વચન દ્વારા શું કરવું? જે દર્શને છે એને સ્તુતિ કરવી, સ્તુતિ સ્તવના કરવી, કાયા વડે શુભ પ્રવૃત્તિ કરવી, એટલે કે એમની પૂજા વંદના કરવી, આદર બહુમાન ભાવ કરવું. તો એ બધું આવે છે શુભમાં પ્રવૃત્તિ કરીએ એટલે એ પણ આવશે. એમાં શેમાં આવશે? યોગ વિનયમાં આવશે. તો એવી રીતે આપણે શું જોયું? 3 પ્રકારે આપણે 3 પ્રકાર જોઈ લીધા અહીંયા વિનયના. હવે નેક્સ્ટ પોઈન્ટ અહીંયા શું કહે છે? આ નેક્સ્ટ પોઈન્ટ અલગ પોઈન્ટ છે. એમાં શું કહે છે કે જે આ 3 પ્રકારનો યોગ વિનય ઉપચાર વિનયમાં અંતર્ગત ગણવાથી મૂળ વિનય 4 પ્રકારનો થાય છે. એટલે કે હવે શું કહે છે કે આ જે 3 પ્રકારના અહીંયા બતાડ્યા છે ને, આ 3 પ્રકારના યોગ વિનય બતાડ્યા છે ને, મન વચન કાયા યોગ વિનય, તો આ ત્રણેયને શું કરવાનું? શેમાં ગણવાનું? આમાં ગણવાનું છે, ઉપચાર વિનયમાં ગણવાનું છે. એમાં ઇન્ક્લુડ કરી લેવાનું. તો પછી મૂળ વિનય 4 પ્રકારનું થશે. કેવી રીતે? પહેલું પ્રકારનું વિનય કયું કહેવાશે? જ્ઞાન વિનય. બીજા ટાઈપનું દર્શન વિનય, ત્રીજા ટાઈપનું ચારિત્ર વિનય, અને ચોથા ટાઈપનું ઉપચાર વિનય. અને ઉપચાર વિનયની અંદર જ શું ઇન્ક્લુડ કરી લેવાનું? આ 3 પ્રકારના જે દેખાય છે યોગ વિનય, એ ત્રણેયને એની અંદર ઇન્ક્લુડ કરી લેવાનું. તો એવી રીતે 4 પ્રકારે પણ કહેવાય છે વિનય. ઓકે, તો અહીંયા 7મું પણ કહી શકાય, અથવા તો ચોથો ટાઈપ પણ કહી શકાય. જો આપણે ઇન્ક્લુડ કરી લઈએ આ મન વચન કાયા મન વચન અને કાયા યોગ વિનય, જો આ 3 ને આપણે ઇન્ક્લુડ કરી નાખીએ આ ઉપચાર વિનયની અંદર, તો એ કહેવાશે આ ચોથો નંબરનું કહેવાશે ઉપચાર વિનય. જો આપણે ઇન્ક્લુડ નહીં કરીએ
અલગ મૂકીએ તો પછી સાતમું ગણાશે. ઓકે, ઉપચાર વિનય. તો આ ઉપચાર વિનય કેટલા પ્રકારનું છે? આ સાતમું 7 પ્રકારનું છે. પહેલું છે ગુરુવાદી પાસે રહેવું. ગુરુવાદી પાસે આપણે જઈને રહીએ, એમના પાસે જઈને આપણે જે પણ એમની વૈયાવચ કરવા માટે આપણે રહીએ, અથવા તો જ્ઞાન ગ્રહણ વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવા માટે રહીએ, તો એ કહેવાય કે ઉપચાર વિનયમાં આવે છે પહેલા નંબરમાં. પછી બીજું છે ગુરુવાદિકની ઈચ્છાને અનુસરવું. જે પણ એમની આજ્ઞા હોય કે જે પણ એમની ઈચ્છા હોય એને ફોલો કરવાનું ચૂપચાપ, તો એને કહેવાય છે ઉપચાર વિનય. પછી ત્રીજું છે ગુરુવાદિકનો આહાર આણવા વગેરેથી પ્રત્યુપકાર કરવો. એટલે ગુરુ ભગવંતોને જે પણ જોઈતું હોય એ વસ્તુઓ લાવવી. ઓકે, જે પણ એમને ખપો હોય તો એ વસ્તુઓ લાવવી, તેને કહેવાય પ્રત્યુપકાર આપણે કર્યું છે, તો એ ઉપચાર વિનયમાં આવે છે. પછી ચોથું છે આહાર આદિ આપવો. એટલે આપણે એમને વહોરાવીએ, આહાર પાણી વહોરાવીએ, અથવા તો વસતી આપીએ, અથવા તો સ્થાન આપીએ, વસ્ત્ર આપીએ, કોઈ પણ ટાઈપની ચીજ વસ્તુઓ જે પણ એમને જોઈતું હોય લખવા માટે, ડાયરી કે પેન્સિલ કે કાંઈ પણ વસ્તુઓ જોતી એમને, જેની પણ ખપ હોય કે દવાઓની ખપ હોય, એ બધું જે પણ આપણે વહોરાવીએ બધું ઉપચાર વિનયમાં આવે છે. પાંચમું છે ઔષધાદિકથી પરિચર્યા કરવી. એટલે એમાં જો એવા કોઈ જ્ઞાન ગુરુ ભગવંત હોય, એટલે કોઈ પણ બીમાર એવા હોય કે વૃદ્ધ હોય, તો એમને જે પણ મેડિસિન્સ ની જરૂર હોય તો એ મેડિસિન્સ દ્વારા ઉપચાર કરીએ, આપણે કરાવીએ કે ડોક્ટરને લઈ આવીએ આપણે, અથવા તો કોઈ એકદમ જરૂર હોય તો એડમિટ આપણે કરીએ ત્યાં હોસ્પિટલ વગેરેમાં, ક્લિનિકમાં. તો એવી રીતે એમનું આપણે ટ્રીટમેન્ટ કરાવીએ તો એ બધું પણ ઉપચાર વિનયમાં આવશે. પછી અવસરને ઉચિત આચરણ કરવું, એ પણ ઉપચાર વિનયમાં આવે છે. એટલે કે જેવું સિચ્યુએશન હોય, એવું નહીં હોય કે આ સિચ્યુએશન નંબર 1 છે અને સિચ્યુએશન નંબર 2 છે તો બંનેમાં એક જ વસ્તુ આપણને કરવી. હવે આપણે અહીંયા કહીએ એક્ઝામ્પલ માટે, સમજો કે એક ગાય છે, આપણે ક્યાંક જંગલમાં છીએ કે ક્યાંક ફિલ્ડમાં છીએ અને એક ગાય છે. એ ગાય અહીંયાથી ત્યાં દેખાય છે કે આપણે અહીંયા છે ને, આપણે સમક્ષ એક ગાય છે અહીંયાથી ત્યાં જાય છે, એક ડિરેક્શનમાં જાય છે, અહીંયા આ ડિરેક્શનમાં જાય છે, આપણે જોયું, આપણને ખ્યાલ છે હવે હા ચાલો ગાય આ ડિરેક્શનમાં જઈ રહી છે, આપણે નોટિસ કર્યું. પછી એક જે વ્યક્તિ છે એ આવીને આપણને પૂછે છે ગાય જોઈ? તો આપણે કહીએ હા જોઈ છે. તમે કોણ છો? ગાયના કોઈ એ કહેશે કે ગાયનો માલિક છું. તો કયા ડિરેક્શનમાં ગઈ છે? તો ત્યારે એ અવસરમાં ઉચિત આચરણ શું કરવું? જે સાચો ડિરેક્શન હોય ત્યાં પોઈન્ટ કરીને બતાડવું ને, કે ખોટા ડિરેક્શનમાં મોકલી દેવું નહીં ને. સાચા ડિરેક્શન તરફ પોઈન્ટ કરીને બતાડી દેવું કે હા આ ગાય આ ડિરેક્શનમાં, નોર્થ ડિરેક્શનમાં ગઈ છે. હવે સિચ્યુએશન નંબર 2 માં સેમ થાય છે, ગાય આ નોર્થ ડિરેક્શનમાં એક જાય છે. પછી એક વ્યક્તિ આવીને પૂછે છે કે ગાય જોઈ છે અહીંયાથી જતી? તો આપણે પૂછવું જોઈએ એને જોઈને કે શું કામ છે, શા માટે પૂછે છે? તો લાગે છે કસાઈ ટાઈપ કોઈ હશે, બરાબર? તો પછી એ વખતે શું કરવું? ત્યારે સત્ય પકડીને રાખવું કે નહીં? સત્ય તો પકડીને જ રાખવું. હા, ત્યારે શું કરવું? સાચે ડિરેક્શનમાં પોઈન્ટ કરી લેવું કે હવે નહીં, હું જૂઠ બોલીશ તો પાપ લાગશે. એ વખતે શું કરવું? ઉચિત આચરણ કરવું, અવસરને ઉચિત આચરણ કરવું. એટલે વિવેક બુદ્ધિ ચલાવવી ત્યાં, કે સાચો ડિરેક્શન તરફ પોઈન્ટ કરીશ, સાચો બોલીશ, સત્યને પકડી રાખીશ તો શું થશે? આ કસાઈ જઈને ગાયને પકડી લેશે અને એને મારી નાખશે. તો ત્યારે સાચા ડિરેક્શન તરફ પોઈન્ટ નહીં કરો, પણ જૂઠ બોલવું કે આ ડિરેક્શનમાં બીજે ક્યાં ગઈ છે, જોઈ છે ત્યાં ગઈ છે. તો એવી રીતે કરવું. એટલે કયો સિચ્યુએશન શું છે એ ત્યારે એ સમજીને વિવેક બુદ્ધિ ચલાવીને ત્યારે ઉચિત આચરણ કરવું જોઈએ. તો એક આવે છે ઉપચાર વિનયમાં. તો એવી રીતે આપણે 6 પ્રકાર. સાતમું છે ગુરુવાદિકના કાર્યમાં તત્પર રહેવું. ગુરુવાદિક એટલે એમનું જે પણ કાર્ય હોય, કોઈ પણ એમનું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ
તેમાં તત્પર રહેવું, અલર્ટ રહેવું અને ઉત્સાહપૂર્વક એ કરી આપવું. એમાં કંટાળો નહીં બતાડવું, ક્યારે નહીં મને નથી કરવું. ત્યાં ફટાફટ તત્પરતા બતાડીને પછી કરવું એ કાર્ય ફટાફટ. તો એ કહેવાય બધું ઉપચાર વિનયમાં આ 7 પ્રકાર આવે છે. ઓકે, તો આવી રીતે આપણું આ કમ્પ્લીટ થયું છે. હવે આગળ અહીંયા શું છે? જ્ઞાન, દીક્ષા પર અને વય વડે અધિક. આ બધું આ ફૂટનોટ અલગ છે. આ પછી આપણે જોશું. એટલે અહીંયા આપણું શું, અહીંયા સુધી કમ્પ્લીટ થયું આપણું જે વિનય, જે આ પ્રકાર છે અભ્યંતર તપનું જે બીજો પ્રકાર છે વિનય, તો એ અહીંયા આપણું જે વિનય તપ રૂપે અહીંયા બતાડ્યું છે, અભ્યંતર તપ રૂપ છે આ વિનય, તો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આગળ નેક્સ્ટ છે વૈયાવચ, અભ્યંતર તપ. તો એ નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશો. જીન વચન વિધિ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણામ.